સૌથી પહેલાં ધોરણ 12 સંસ્કૃત વિષયમાં કેટલો ઘટાડો થયેલો છે તે વિશે માહિતી મેળવી લઈશું. અહીંયા આપ જોઈ શકો છો કે અભ્યાસક્રમમાં રાખેલ પદ્ય અને ગદ્ય એનું કોલમ છે અને એની તદ્દન બાજુમાં અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષે બાદ કરેલ પદ્ય અને ગદ્ય એ પણ તમે જોઈ શકો છો. ક્રમમાં સૌથી પહેલાં 1 નંબરે લખેલું છે પદ્ય, એટલે અહીંયા કયા છે પદ્ય? અભ્યાસક્રમમાં રાખેલ પદ્ય અને ગદ્ય. તો જોઈ લઈશું કયા પદ્ય રાખેલા છે. પદ્ય 1, 2, 5, 7, 8 અને 9 આ પદ્યમાંથી આપણી બોર્ડની એક્ઝામમાં પ્રશ્નો પૂછાશે, જ્યારે એની સામે એટલે કે એની તદ્દન બાજુમાં પદ્ય 3, 4, 6 અને 10 એમાંથી બોર્ડ એક્ઝામમાં કંઈ જ પૂછાશે નહીં. એના પછી તરત જ બીજા નંબરે ગદ્ય. કયા ગદ્યમાંથી એક્ઝામમાં પૂછાશે દોસ્તો? ગદ્ય 11, 12, 14, 15, 16, 18, 19 અને 20 આ બધા જ ગદ્યમાંથી આપણી એક્ઝામમાં કંઈકનું કંઈક પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાશે, જ્યારે ગદ્ય 13 અને 17માંથી કંઈ જ પૂછાશે નહીં. ત્રીજા નંબરે છે ન્યાય પરિચય. ન્યાય પરિચયમાં શું કહે છે? સમગ્ર પ્રકરણ રાખેલ છે, એટલે કે ન્યાય પરિચય જેટલા પણ છે ટેક્સ્ટબુકમાં એ બધા જ તૈયાર કરવાના રહેશે, એ બધું જ સમજવાનું રહેશે. ત્યારબાદ ચોથા નંબરે સાહિત્ય લખેલું છે. સાહિત્યમાં શું છે? બાકીના યથાવત રહેશે, એટલે કે અહીંયા એની સાઈડમાં જે લખેલું છે ગૃહ્ય સૂત્ર, કવિ માગ, કવિ બાણભટ્ટ, બસ આટલું જ બાદ કરેલું છે. એના સિવાય બાકી બધું જ આપણી એક્ઝામમાં પૂછાશે, તો આપણે એની તૈયારી કરવી. અલંકાર અને છંદની વાત છે તો એમાં શું કહે છે? વ્યાકરણના મુદ્દા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે, એટલે કે તમારે બધા જ અલંકાર અને બધા જ છંદ તૈયાર કરવા પડશે. આ પેપર સ્ટાઇલ કે આ અભ્યાસક્રમ આ વર્ષ પૂરતો જ છે, એટલે કે 2020 અને 21 પૂરતો જ છે. ત્યારબાદ પછી ગવર્મેન્ટ જે કહે એ આપણે સ્વીકારવાનું રહેશે. તો દોસ્તો ધોરણ 12 સંસ્કૃત વિશે તમને ખ્યાલ આવી જ ગયો હશે. ત્યારબાદ જોઈ લઈએ દોસ્તો ધોરણ 12 અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજ, એટલે કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે ધોરણ 12 અંગ્રેજીમાં કેટલા લેસન્સ છે, કેટલું ગ્રામર છે, એ બધી જ માહિતી અહીંયા આપેલી છે. સૌથી પહેલાં ક્રમની બાજુમાં લખેલું છે અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય અને પદ્ય, એટલે કે અભ્યાસક્રમમાં કયા લેસન અને કયા પોએમ છે એ નીચે આપેલું છે. કયું રાખેલું છે એ સમજી લઈએ. મેઇન ટેક્સ્ટબુક એટલે આપણી જે ટેક્સ્ટબુક છે એમાં કેટલા લેસન અને કેટલા પોએમ્સ છે એ જોઈ લઈએ. એકમ 1 થી માંડીને એકમ 6 સુધીના રીડ અને વોકેબ્યુલરી, એટલે કે યુનિટ 1 થી માંડીને યુનિટ 6 સુધી જેટલા પણ લેસન્સ છે એ બધું જ આપણે સમજવાનું છે. યુનિટ 1માં રીડ 1, રીડ 2, રીડ 3 જે પણ આવતું હોય એ બધું જ કરવાનું રહેશે. અને બધું ક્યાં સુધી છે? યુનિટ 1 થી માંડીને યુનિટ 6 સુધી એની વોકેબ્યુલરી પણ છે. તો કેટલું માઇનસ કર્યું, કેટલું બાદ કર્યું એની તદ્દન બાજુમાં લખેલું છે. મેઇન ટેક્સ્ટબુક એકમ 7 થી 10 સુધીનું રીડ અને વોકેબ્યુલરી બાદ કરેલું છે, એટલે ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં નહીં હોય. એકમ 7 થી માંડીને 10 સુધીનું આપણે તૈયાર નહીં કરવાનું. એકમ 1 થી 6 સુધીનું બધું જ તૈયાર કરીશું. એના પછી બાજુમાં જ લખેલું છે વ્યાકરણમાં શું આવશે, ગ્રામરમાં શું આવશે. તો એકમ 1 થી માંડીને 10 સુધીનું બધું જ ગ્રામર આવશે. અને એની બાજુમાં લેખન કાર્યની વાત છે, એ પણ 1 થી 10 યુનિટનું જેટલું પણ ગ્રામર છે, જેટલું પણ લેખન છે એ બધું જ પૂછાશે. એટલે દોસ્તો ફક્ત લેસન્સમાં જ થોડુંક માઇનસ કરેલું છે, બાકી ગ્રામર અને લેખન એ બધું જ તૈયાર કરવાનું છે. જે આખી ટેક્સ્ટબુકમાં હોય એ બધું જ તૈયાર કરવાનું છે. ફરી જાણી લઈએ કેટલું બાદ થયું આપણી ટેક્સ્ટબુકમાંથી. તો યુનિટ 7 થી માંડીને યુનિટ 10 સુધીનું એટલા લેસન્સ હોય, એમાં આવતી પોએમ્સ હોય એ બધું જ માઇનસ કરેલું છે, એ બધું જ બાદ બાકી કરેલું છે. એના સિવાય બધું જ ગ્રામર કરવાનું છે. લેખન કાર્ય જે પણ આવતું હોય એ બધું જ કરવાનું છે. એ આખી ટેક્સ્ટબુકને ધ્યાનમાં રાખીને કરવાનું છે. ક્રમ નંબર 2માં શું છે? સપ્લિમેન્ટરી રીડર. એમાં કેટલું છે? તો 1 થી 15 યુનિટ્સ છે, જ્યારે 16 થી 23 યુનિટ બાદ કરેલા છે. અહીંયા પણ આશા રાખું કે તમને ખ્યાલ આવ્યો જ હશે દોસ્તો.
ટેક્સ્ટબુક મેઇન ટેક્સ્ટબુકમાં કેટલું કરવાનું છે? 1 થી 6 યુનિટ, બાકીનું કશું જ નહીં કરીએ. ગ્રામરની જ્યાં સુધી વાત છે તો આખી ટેક્સ્ટબુકમાં જેટલું પણ ગ્રામર છે એ બધું જ કરવાનું છે. એટલે કે 7 થી 10 લેસન ભલે આપણે રિમૂવ કર્યા છે, પણ એમાં આવતા ગ્રામર પોઈન્ટ કે રિટન કે લેખન કાર્ય જે છે એ બધું જ કરવાનું છે. હવે છે દોસ્તો ધોરણ 11 સંસ્કૃત વિષયની વાત કરી લઈએ. અહીંયા પણ અભ્યાસક્રમમાં રાખેલ પદ્ય અને ગદ્ય અને અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ ગદ્ય અને પદ્ય છે. તો સૌથી પહેલાં ક્રમ 1 જોઈ લઈએ. આપણે કેટલા પદ્ય સમજવાના છે, શીખવાના છે? તો દોસ્તો આપણે જે શીખવાના છે પદ્ય એ આ પ્રમાણે છે. પદ્ય 1, 2, 3, 4, 7, 8 અને 10 આટલા પદ્ય સિલેબસમાં છે, એને સમજવાના છે, તૈયાર કરવાના છે. અને કેટલા દૂર કરેલા છે? મતલબ આ વર્ષે કયા પદ્ય નહીં હોય? તો પદ્ય 5, 6 અને 9 આ ચાલુ વર્ષમાં નહીં હોય. એ જ રીતે ગદ્યની વાત કરી લઈએ. તો આ વર્ષે કયા ગદ્ય શીખવાના, કયા તૈયાર કરવાના? ગદ્ય 11, 12, 14, 15, 16, 18 અને 19 આટલા ગદ્ય કરવાના છે. જ્યારે ગદ્ય 13, 17 અને 20 આ વર્ષ માટે નહીં કરીએ, આપણે એને શીખવાના નથી. ત્યારબાદ ત્રીજા નંબરે છે ન્યાય પરિચય. સમગ્ર પ્રકરણ રાખેલ છે. ધોરણ 11માં જેટલા પણ ન્યાય પરિચય છે એ બધા જ તૈયાર કરવાના છે, એમાંથી કંઈ પણ બાદ કરેલ નથી. ચોથા ક્રમે સંસ્કૃત સાહિત્યની વાત છે. તો કેટલું તૈયાર કરીશું? આ વર્ષે કેટલો અભ્યાસક્રમ છે? તો કર્ણભાર, પ્રતિમા નાટક, સ્વપ્ન વાસવદત્ત આ બધું જ છે. અહીંયા નોંધ કરીને શું કહે છે? બાજુના ખાનામાં દૂર કરેલ સાહિત્ય સિવાયનું જે અભ્યાસક્રમમાં નિર્ધારિત કરેલ છે તે તમામ સાહિત્ય યથાવત રહેશે. અહીંયા બાજુમાં શું આપણે બાદ કરેલું છે એ પણ જોઈ લઈએ. શું બાદ કરેલું છે? તો મહાભારતના કથાનક પર આધારિત દૂતવાક્ય, ઘતોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, મધ્યમ વ્યાયોગ, રામાયણના કથાનક પર આધારિત અભિષેક નાટક, ઉદયનક કથા પર આધારિત પ્રતિજ્ઞા, યૌગંધ્રાણ, લોકકથા પર આધારિત અવિમારક, ચારુદત્ત, કૃષ્ણચરિત પર આધારિત બાલચરિત આ બધું આ વર્ષ પૂરતું નથી. આનો અભ્યાસ નહીં કરીશું. પણ જેટલું પણ બાદ કર્યું છે એના સિવાયનું જેટલો પણ અભ્યાસક્રમ છે એ બધો જ યથાવત છે, એને આપણે તૈયાર કરવાનો છે, શીખવાનું છે. ક્રમ 5 અને 6માં અલંકાર અને છંદ છે. એમાં કંઈ પણ રિમૂવ કરેલું નથી. જેટલા પણ અલંકાર અને જેટલા પણ છંદ છે એ બધા જ આપણે શીખવાના રહેશે. ધોરણ 11 સંસ્કૃતમાં આ પ્રમાણે આ વર્ષ માટે સિલેબસ નક્કી કરેલો છે. ધોરણ 11 ઇંગ્લિશ વિષય સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે છે. અહીંયા પણ શરૂઆતમાં લખેલું છે અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય અને પદ્ય. તો અભ્યાસક્રમમાં ટેક્સ્ટબુકમાંથી કેટલા પોએમ અને લેસન્સ છે એ ક્રમ 1માં લખેલું છે. મેઇન ટેક્સ્ટબુક એટલે આપણી જે ટેક્સ્ટબુક છે એની જ વાત છે. એકમ 1 થી 6ના રીડ અને વોકેબ્યુલરી. આપણી મેઇન ટેક્સ્ટબુકમાં એકમ 1 થી એટલે કે યુનિટ 1 થી માંડીને યુનિટ 6 સુધી જેટલા પણ રીડ્સ આવતા હોય એ બધું જ તૈયાર કરવાનું છે, શીખવાનું છે. અને કેટલું બાદ કરેલું છે? તો એની બાજુમાં જ લખેલું છે એકમ 7 થી માંડીને 10 સુધીના જેટલા પણ યુનિટ્સ છે, જેટલા પણ રીડ્સ છે એ આ વર્ષ પૂરતા આપણે શીખવાના નથી, એટલા બાદ કરેલા છે. ત્યારબાદ દેખી લઈએ દોસ્તો ગ્રામરમાં શું પૂછાશે, વ્યાકરણમાં કયા મુદ્દા સમાવેલા છે. તો ગ્રામરમાં શું કહે છે? 1 થી 10 યુનિટ સુધીના જેટલા પણ ગ્રામર ટોપિક હોય એ બધા જ તૈયાર કરવાના છે. એટલે કે ગ્રામરમાં કંઈ પણ બાદ કરેલું નથી. આપણી ટેક્સ્ટબુકમાં જેટલું પણ ગ્રામર આવતું હોય એ બધું જ ગ્રામર આપણે શીખવાનું છે. અને એની બાજુમાં કહે છે કે લેખન કાર્યમાં શું? તો દોસ્તો લેખન કાર્યમાં પણ 1 થી 10 યુનિટમાં જેટલું પણ આવતું હોય એ બધું જ લેખન કાર્ય આપણે શીખવાનું છે, તૈયાર કરવાનું હોય તો તૈયાર કરવાનું છે. આપણી ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં ફક્ત યુનિટ 7 થી 10 સુધીના રીડ્સ દૂર કરેલા છે, બાદ કરેલા છે, બાકી બધું યથાવત છે. ક્રમ 2માં જોઈ લઈએ સપ્લિમેન્ટરી રીડિંગમાં શું કહે છે? તો 1 થી 15 રીડ્સ જે છે એ બધા જ તૈયાર કરવાના છે. કેટલું બાદ કર્યું? તો રીડ 16 થી માંડીને 25 સુધી એટલું બાદ કર્યું છે, માટે એટલું આપણે આ વર્ષ પૂરતું તૈયાર નથી કરવાનું. એટલે કે દોસ્તો તમે સમજ્યા હશો ગ્રામર બધું જ છે, લેખન કાર્ય બધું જ છે.
કેટલું બાદ કર્યું? તો મેઇન ટેક્સ્ટ બુકમાંથી યુનિટ 7થી માંડીને 10 સુધી જેટલા પણ રીડ્સ છે એ બધા બાદ કરેલા છે. જ્યારે સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ 16થી માંડીને 25 સુધી બાદ કરેલું છે. બાકી બધું જ યથાવત છે. તો દોસ્તો ગવર્મેન્ટે આ રીતે આપણા માટે આ વર્ષે કેટલો સિલેબસ છે તે જાહેર કર્યો છે. હવે દોસ્તો તૈયારી તમારા પક્ષે કરવાની છે. હવે તમે ક્લિયર થઈ ગયા છો કે કેટલો સિલેબસ છે, કેટલું તૈયાર કરવાનું છે. તો હવે દોસ્તો જરા પણ સમય બગાડ્યા વગર તમારે તૈયારી શરૂ કરી દેવાની છે. ગવર્મેન્ટે સિલેબસ ડિક્લેર કર્યો છે તો ચોક્કસથી ગવર્મેન્ટ એક્ઝામ પણ લેશે. આશા રાખું કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.